નમસ્કાર દોસ્તો, વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, ખજૂરભાઈના ટીમ મેમ્બર એવા મહેશ દાદાને તો તમે બધા ઓળખો જ છો. મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો કે મહેશ દાદા પોતાની ટીમ સાથે અને બાળકો સાથે નીચે બેસીને ભોજન કરી રહ્યા છે. મિત્રો, અને મહેશ દાદાની એક મહત્વની વાત, મિત્રો, એક મહાનતાની વાત તમને કરું તો મહેશ દાદાએ પોતાના જન્મદિવસ નિમિત્તે નયનના ઘરની જવાબદારી લીધી હતી. એક દિવસ, આખો દિવસ, રાતને દિવસ મહેશ દાદા ત્યાં ઉપસ્થિત રહીને મિત્રો સેવા કાર્યના સહભાગી બન્યા હતા. મિત્રો, જે ખજૂરભાઈને ખૂબ જ મિત્રો આનંદ આવ્યો અને ખજૂરભાઈ પણ ખુશ થઈ ગયા હતા. મિત્રો, કે પોતાના ટીમ મેમ્બર એવા મહેશ દાદાએ મિત્રો જે જવાબદારી લીધી છે, જે એક હક જતાવ્યો છે સેવાનો, તે બદલ મિત્રો બધા જ લોકોએ તેને શુભેચ્છા પાઠવી હતી અને તેનો હાર પહેરીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેનો બર્થડે સેલિબ્રેશન પણ કરવામાં આવ્યો હતો. જેથી મિત્રો આપને પણ એક આનંદ થાય કે ખજૂરભાઈના ટીમના લોકો પણ આજે મિત્રો સેવાના સહભાગી બની રહ્યા છે. તો મિત્રો તમારી આજુબાજુમાં ખજૂરભાઈ જ્યાં પણ મકાન બનાવવા આવે છે તો બની શકે તો તમારા ફ્રી ટાઈમમાં 1 થી 2 કલાક સેવા માટે જવું, જેથી ખજૂરભાઈને પણ મિત્રો એક આનંદ આવે અને ખજૂરભાઈને એક પ્રાઉડ ફીલ થાય કે લોકો, મારા ચાહકો જે છે મને સપોર્ટ કરી રહ્યા છે, મને આગળ વધારવા માંગે છે. મિત્રો, તો બસ આવો નવો ખજૂરભાઈ અને ખજૂરભાઈની ટીમને સપોર્ટ કરતા રહેજો. મિત્રો, ને આ મહેશ દાદાની સેવા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. મિત્રો, કેમ કે ખજૂરભાઈના મેમ્બરો પણ બધા મિત્રો અવારનવાર આપણે સેવા કાર્યમાં બતાવતા હોય છે. મિત્રો, જેવા કે ભીખા દાદા છે, દેવલ મકવાણા છે, મિત્રો આ મહેશ દાદા છે, તરુણભાઈ જાની છે, ખજૂરભાઈ છે, આ બધા જ લોકો મિત્રો સેવા કાર્ય કરતા હોય છે. પોતે કાંઈ ઘમંડ નથી મિત્રો, એટલા મોટા સેલિબ્રિટી હોવા છતાં, એટલા મોટા ફેમસ સ્ટાર હોવા છતાં એકે ટીમના મેમ્બરને કોઈ ઘમંડ નથી. મિત્રો, સામાન્ય માણસ તરીકે લોકો સાથે હળીમળીને કામ કરે છે. મિત્રો, ને 2 થી 3 દિવસમાં ઘર બનાવી આપે છે.